નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને મૌન બાઇક રેલીનું આયોજન રાધનપુરમાં પરામાં આવેલ નવાબી રોમા પાસેથી નીકળી હાઈવે 4 રસ્તા રામલલ્લા ચોક સુધી બાઇક રેલી પાટણ રાધનપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ 27 લોકોને મોત નીપજ્યા છે, ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું। રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજી શ્રદ્ધાંજલિ મૌન પાડીને અર્પણ કરી હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી મોતને ભેટેલા નિર્દોષ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને રાધનપુરના મુસ્લિમ સમાજે ત્રાસવાદીઓનો વિરોધ કરીને ભારત સરકાર સાથે રહી તમામ પ્રકારની તૈયારી દર્શાવી હતી। મુસ્લિમ સમાજ આ દેશને જ્યાં જરૂર પડે ત્યારે ખડે પગે દેશ માટે લડત લડવા તૈયાર છે તેવું મુસ્લિમ સમાજના લોકોએ જણાવેલ હતું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરે। ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી, રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયેલો છે તે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના શ્રદ્ધાંજલિ માટે અમે એક રેલીનું આયોજન કરેલું છે અને 2 મિનિટનું મૌન પાળી મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું। અને પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે બહુ નિંદનીય વાત છે અને આવા લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને તાનો મૃત્યુ પામનારને ન્યાય મળવો જોઈએ તેવી મારી સરકારને વિનંતી છે। હું રફીક ઘાંચી, રાધનપુર કોંગ્રેસ કાર્યકર। જે પહેલગામમાં હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ ગભેથી ગભો મિલાઈને ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરુદ્ધ અમે ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત સરકારના હંગાત છીએ। જ્યારે અવાજ કરશે તમે અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા આપી અને એવો દાખલો બેસાડવો જોઈએ ફરીવાર કોઈ આવા આતંકવાદી ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની આવી ગેરપ્રવૃત્તિ કરે નહીં। થોડા દિવસ પહેલાં થયેલ પહેલગામમાં એક આતંકીય હુમલો બહુ નિંદનીય છે। તે હુમલાને અમે તમામ મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ, પરંતુ અમે એક વિનંતી એ પણ કરી છે ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ન ઘટે। કાશ્મીરમાં નહીં, પહેલગામ નહીં, ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। વધુમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ સરકારને અમારા મુસ્લિમ સમાજની જરૂર પડશે ત્યારે સરકાર અમને બોલાવશે આ આતંકવાદીઓ વિરુદ્ધ લડવામાં, ત્યારે અમે તત્પર રહીશું।